જય માતાજી, જય માં સોનભાઈ. તો હવે આપણે દિવસના અટાણે કેટલા થયા છે ધનભાઈ? 10 ને 10 મિનિટ થઈ. તો એમ થયું તાજા દૂધનો સા પી લઈએ. તો હવે ભેહું દોઈ આવીએ. તો ધાનાભાઈ આ ટોપડી લઈને તૈયાર થઈ ગયા છે અને ધીરે ધીરે ધાનાભાઈ તો આપણે ભેહું દોવા માટે જઈએ. તો હવે જોવો ભેહું કેવી રીતે દોવા છે અને કેમ ગોવાળ એને દોહે એ આપણે જોવાનું છે. અને ભેહું દોવા દે કે નહીં એ જોવાનું છે. તો મિત્રો આપણે કુંડી પાસે પૂગી ગયા અને આપણે આ કુંડીને દોવાની છે. તો કુંડી શું વિચારમાં છે એ કંઈ હજી ખબર નથી પડતી. તો કુંડી બેન ઊભા તો રહ્યો, તમે ક્યાં ભાગીને જાવ છો? એક જ મિનિટો. તો હાલો કુંડીને આપણે ખંજવાડીએ જરીક અને આપણા ગોવાળ હે દોહે આગળ. તો કુંડી શું ખેલ કરે જોજો મિત્રો. વાહ કુંડી વાહ, અરે વાહ વાહ કુંડી વાહ. અત્યારે જુઓ દૂધ દોવાય છે. જો 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 એ કુંડી ભાગી. બસ કુંડી એમ ના કરાય, એમ ના કરે કુંડી. તો કુંડીને ગોવાર જો ઊભી કુસડીએ જાય, ગોવારે ધોડ્યો જાય ને કુંડીએ ધોડી જાય, ઊભા નથી રહેતા એ કંઈ. તો કુંડી ઊભી રહે તો આમાં કંઈક દોવાનો મજા આવે ગોવાળોને. આપણી જૂની સિસ્ટમ છે, ગોવાળને લાકડી લાગી જતા આગળ. જો જો મિત્રો જો આ કુંડીના ખેલ. તો મિત્રો એટલું દૂધ તો ધાનભાઈ દોઈ લીધું છે. તો હવે આપણે આ પિંગળાનું નામ છે, તો પિંગળને જરીક મળી લઈએ. તો તમારો શું વિચાર છે પિંગળબેન? થોડું ઘણું દૂધ આપવું છે, કારણ કે તમને જ આખો દી સારી તો તમારે એટલી દઈ અમારા ઉપર ખાવી પડે ગોવાળ ઉપર. તો દરેક બ્લોક બંધ કરી ઉભા રહીજો. તો મિત્રો ધાનભા હે પાસે જુઓ ભેંસને દોવા બેસી ગયા છે. તો પિંગળબેનનો તો વિચાર છે કે ભાઈ ભલે દોવે ગોવાળ તો જોઈ લેજો ગોવાળની સિસ્ટમ. વાહ ગોવાળ, ગોવાળ પણ એક નંબર ઉપાડા છે, જોઈ લેજો એને. એ ઢોરાવશે ક્યાંક ધાનભાઈ. તો ધાનભાઈને બસ ધાનભાઈ હવે આપણે બીજે વયા જાય. એટલું દૂધ તો દોઈ લીધું મિત્રો. તો થઈ જશે 2 જણાને. તો આપણે રાખી મૂકીએ. હવે આપણે લાલભાઈ આવશે. હાલો તો મિત્રો થોડાક આગળ હાલીએ. તો મિત્રો આનું નામ છે ટીલું. ટીલુંને તો જોતા જ બીક લાગે છે, પણ તો છતાંય આપણે ટીલુબેનને મળી લઈએ જરીક. તો દોવા દેશે કે નહીં દોવા દે? દોઈ લે. શું કરશે જોયું જાય, કારણ કે ચા પીવો છે ને ટીલું. આ તારો નિયમમાં જો આવતું હોય, તારો ધર્મ છે દૂધ દેવું હોય, દોઈ લેવા દે તો સારું એમ. તો મિત્રો આપણે ભેહું છે એ દોઈ લીધી છે. અટાણે એટલું દૂધ આપણે દોયું છે. અને માખણ જોઈ લ્યો આમ કાયદેસર ઘી તમને દેખાય છે, કારણ કે શિયાળાનો દિવસ હોય ને એટલે ઘી છે ને એ ભેહુંમાં જામી ગયું હોય આસળમાં. એટલે દોઈએ એટલે પેલું માખણ આવે મિત્રો. અને હવે આગળ ચા બનાવવાના છીએ અને ચા પીશું. આની મોજ કંઈક અલગ જ છે. તાજા દૂધનો સામે આપણું ગોડાઉન છે, ત્યાં જવાનું છે. તો મિત્રો થોડોક છે ને આપણે આને સળગાવવા માટે છે ને, કારણ કે આપણે ધૂણી તો કરવી જોઈએ. એટલે મિત્રો આપણે આવું કંઈક ભેગું કરી લઈએ દેશી જુગાડ. એટલે શું છે કે આપણે સળગાવવાનો ફાયદો રહીએ. ઊભા રહેજો ગોવાળભાઈ, જરીક ઊભા રહેજો તમે, કારણ કે આપણે છે ને ભાઈ અમે ધ્યાને રાખવું પડે, કારણ કે લાગી ન જાય હાથમાં. ગોવાળ તમે થોડુંક ત્યાંથી ભેગું કરી લેજો. તો મિત્રો આ ભેહુંને પાણી પીવાનો અવેડો. અહીંયા ભેહું બધી પીતી હોય. અને આપણું ગોડાઉન આવી ગયું છે. ગોવાળ છે હાલ્યા જાય છે ધીરે ધીરે. તો મિત્રો આપણે આપણી મઢુલીએ પૂગી ગયા. મઢુલીમાં થોડુંક આપણે આળસને લીધે શું છે આવું બધું ભર્યું છે, પણ હાલશે છતાંય. દૂધ મિત્રો તૈયાર થઈ ગયું છે. જો આ ગોવાળ હવે ચા બનાવવાના છે. તો મિત્રો પહેલાં આપણે આવી રીતની ધૂળી દખાવશું. જો આવી રીતની. અને આની ઉપર લાકડા મૂકી દૂધ તો અહીંયા ભર્યું છે. તાજું દૂધ છે. આ જ દૂધનો બનાવવાનો છે. ને અમારા ગોવાળની જે સિસ્ટમ છે ને લાકડા ગોઠવવાની, એની તમે ખાલી જોયા રાખજો, મજા જ આવશે. ને જોશો ને તોય મજા આવશે. ગોળ લાકડા ક્યાંથી લઈ આવો? હે ગોળ? તો મિત્રો આ કંઈક ગીરમાં આ કંઈક થાય છે. હવે મને આ ખબર નથી કે શું હોય, પણ આ જોઈએ તો આમ કાંટા કાંટા જેવું લાગે, કારણ કે લાગે હોતો ને આમ કાંટા એવું દબાવીએ તો. પણ આ કંઈક દેશી દવામાં કંઈક કામ આવતું હશે. કોકે ખ્યાલું માણસ હોય એણે આ લઈ અને જો આ બધું મૂક્યું છે આની ઉપર. કાંધી ઉપર મૂકેલું હતું તો આપણે જ્યાં હતું ત્યાં મૂકી દઈએ, કારણ કે કોઈ માણસનો ઉપયોગ હશે તો બિચારા ગોતશે એમ.
તો મિત્રો ચા બનાવવામાં મહેનત એક એ છે કે લાકડા જ ભાંગવા પડે, બાકી તો બધી કમ્પ્લીટ વસ્તુ અહીંયા પડી હોય, પણ લાકડા ભાંગવાનો આળસ થાય. છતાંય ગોવાળ કહે એટલે આપણે થોડીક મદદ કરવી પડે. આપણે ખાલી છે ને આવી રીતનું આમ કરીને 2-3 લાકડા ભાંગીને ગોવાળને આપી દઈએ એટલે ગોવાળને એમ થાય કે મને આપ્યા લાકડા. હાલો, આવો આવો ચા પીવા. તો મિત્રો ભીખાભાઈને ફોન કર્યો કે ભીખાભાઈ આવો તમે ચા પીવા. એટલે ભીખાભાઈ ટૂંક જ સમયમાં આવી જાય ચા પીવા માટે. તો મિત્રો અટાણે આ જો આ પ્રગટાવાનું ચાલુ થઈ ગયું છે, સાનું ધૂણી અત્યારે ચાલુ છે. અને થોડોક હું પણ તમને દેખાવતો સારું, કારણ કે બધા કહે છે કોણ વિડીયો ઉતારે. તો જય માતાજી, જય સોનબાઈ. તો ચાલુ થઈ ગયો છે મિત્રો. શિયાળામાં તો ધૂણી ગમે, પણ ધૂણી રે દખાવી મેં તો ધૂણી દેખી હો ભાઈ જાનભાઈ. ધડ ધીંગાણે જેના માથા મહાણે એના. વાહ બાપુ, નથી ગાવું જા. તો મિત્રો દૂધમાં જો ખાંડ ને આ બધું મિક્સમાં નાખી દેવાનું. આ સિસ્ટમ છે એની. અને હવે જોઈજો તમે, આપણે સાંડસી હોય અથવા સીપીઓ હોય, પણ આપણે દેશી જુગાર લાકડાનો ચીપિયો આવી રીતનો રાખી અને ચા બનાવવાનો. હવે જોજો મિત્રો કેવી રીતનો આ ગોળ